गुजरात की वडोदरा में अहमदाबाद के तस्वीरकार विपिन कृष्ण की अद्भुत तस्वीरों की प्रदर्शनी ट्राइबल्स ऑफ इंडिया के रूप में लगाई गई है। गुजरात की कला नगरी वडोदरा में वडोदरा के साथ साथ अन्य शहरों के कलाकारों को भी मंच मिलता रहा है। वडोदरा के अलकापुरी में स्थित पीएन गाडगिल एंड सन्स आर्ट गैलरी में अहमदाबाद के तस्वीरकार विपिन कृष्ण की अद्भुत तस्वीरों को ट्राइबल्स ऑफ इंडिया के रूप में प्रस्तुत किया गया, जिसका उद्घाटन गौरव पुरस्कार अवॉर्डी फोटोग्राफर नफीस खान और एनडी पटेल द्वारा किया गया। यह प्रदर्शनी 24 से 28 अप्रैल तक सुबह 11 से शाम के 7 बजे तक पीएन गाडगिल एंड सन्स आर्ट गैलरी में देखी जा सकती है, जिसमें भारत के आदिवासी इलाकों के अद्भुत रंग तस्वीरों में संजोए गए हैं। इस एग्जीबिशन के शुभारंभ के मौके पर कई अग्रणी तस्वीरकारों और आर्टिस्ट की मौजूदगी रही। एक्चुअली मैं देख रहा हूँ कि फोटोग्राफर से एक पेंटर की ओर जो कन्वर्जन है, वो जो पूरा एक बदलाव है, एक तरीके से देखा तो नया विजन है कि एक कलम में काम करते करते जब आदमी एक सिचुएशन पर पहुंच जाता है, एक बिंदु पर पहुंच जाता है कि अब क्या करें, तो शायद विपिन कृष्ण को ऐसा लगा कि अब क्या आगे शू करूं, तो इन्होंने जो अपने फोटोग्राफ्स थे वो पेंटिंग में चेंज किया और एक नया विजन देने की सफल कोशिश की है। અમદાવાદના બહુ જાણીતા ફોટોગ્રાફર અને વર્ષો સુધી અમને કેમેરા ક્લબ ઓફ કર્ણાવતીમાં પણ સેવા બજાવી અને આ લગભગ એમનો 9મો વન મેન શો છે। એ એબ્રોડ પણ કરાય, એમનું એક્ઝિબિશન દુબઈમાં લગભગ 2-3 વર્ષ પહેલાં કર્યા છે, અમદાવાદમાં ઘણા શો કર્યા અને વડોદરામાં કદાચ પ્રથમ એમનો એક્ઝિબિશન છે અને નવી ટેકનોલોજી સાથે એમને ફોટો પ્લસ પેઇન્ટિંગ એવું ફોટોશોપમાં કરીને લોકો સામે સમક્ષ રજૂ કર્યું છે અને અગત્યની વસ્તુ તો એ છે કે ભારતના જુદા જુદા આદિવાસી વિસ્તારમાં ફરીને એમને આ બધું કલેક્શન કર્યું છે, એ બહુ સરાહનીય છે। આ ટ્રાઇબલ્સ ઓફ ઇન્ડિયાનું એક્ઝિબિશન કરી રહ્યો છું, જે લગભગ 5-6 અલગ અલગ સ્ટેટમાં જઈ અને મેં કામ કરેલું અને એમાં બોન્દા, ગડાબા, રાજસ્થાન, કચ્છ અને છોટાઉદેપુરના કેટલાક પિક્ચર્સો મેં લીધા છે। એટલું જ નહીં પરંતુ એમપીમાં પણ જઈને આ કામ કરેલું છે। હવે આ બધી અલગ અલગ જે ટ્રાઇબ્સ છે એ જુદા જુદા સમયે જઈ અને મેં કામ કર્યું હતું અને આ બધી ટ્રાઇબ્સમાંથી કેટલીક ટ્રાઇબ્સ એ દાખલા તરીકે કુતિયાકોન ટ્રાઇબ્સ છે જે હવે લુપ્ત થઈ રહી છે। હવે માંડ 5 કે 6 લેડીઝ જ આવું જે ચહેરા ઉપર કામ કરાવે છે એ હવે લુપ્ત થઈ રહી છે અને ઘણી બધી ટ્રાઇબ્સ એ લુપ્ત થઈ રહી છે હવે। એટલું જ નહીં પરંતુ આ દુબઈમાં મેં એક્ઝિબિશન કરેલું સરકારની સ્પોન્સરશિપથી, તો એ પણ ત્યાં કરેલું અને આ ડિજિટલ પેઇન્ટિંગ સાથે મને એક નવો કન્સેપ્ટમાં વિચાર આવ્યો હતો કે આ રીતે મારે કંઈક કરવું છે અને ડિજિટલ પેઇન્ટિંગ કરી અને કેનવાસ પર પ્રિન્ટ કરી અને સ્ક્વેરમાં મેં રાખ્યું છે। એટલું જ નહીં પરંતુ આને બધા જ કેનવાસ પર પ્રિન્ટ કરીને મૂકેલું છે। આ એક્ઝિબિશન એ 28 તારીખ સુધી ચાલશે અને દરરોજ સવારે 11 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે।